સંજુ સેમસને વાત કરી સિલેક્શન મુદ્દાઓ અને તેમના ખરાબ પ્રદર્શન વિશે। જી હા મિત્રો, સંજુ સેમસન તેમના વિશે ચાલી રહેલી અટકળો પર વાત કરી કે તેમના ડોમેસ્ટિક અને આઈપીએલમાં લગાતાર પ્રદર્શન બાદ પણ તેમને લિમિટેડ ચાન્સીસ મળે છે તેમની પ્રતિભા દર્શાવવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે। તો આના વિશે વાત કરતા તે બોલ્યા, પાછળના 3-4 મહિના મારા કરિયરનો બેસ્ટ ટાઈમ રહ્યો છે। વર્લ્ડ કપ ટીમનો ભાગ હોવો તે સપનું સાકાર થવા જેવું છે, જેના વિશે હું 3-4 વર્ષ પહેલા વિચારતો હતો। મારી ઈચ્છા મારા છેલ્લા વનડે વર્લ્ડ કપમાં રમવાની હતી। જો કે ટીમમાં જોડાયા પછી અને T20 વર્લ્ડ કપ જીત્યા પછી જ મને સમજાયું કે તે સરળ કાર્ય નથી, પરંતુ જે અંતિમ સિરીઝ હતી શ્રીલંકા સામે, તેમાં મેં અપેક્ષા મુજબ પ્રદર્શન કર્યું ન હતું અને તેમના ફેન્સ જેટલા તેમને સપોર્ટ કરે છે તેમના વિશે પણ કહ્યું। ન્યુઝીલેન્ડ થી લઈને વેસ્ટ ઇન્ડિઝ સુધી સમગ્ર દેશના લોકો તેમજ મલયાલીઓ તરફથી મને જે સમર્થન મળ્યું છે તે અદ્ભુત છે। ટીમના અન્ય સભ્યો વારંવાર કહે છે કે હું જ્યાં પણ જઉં છું ત્યાં મને અવિશ્વસનીય સમર્થન મળે છે, તેથી જ્યારે હું ટીમમાં નથી હોતો કે પછી ડક પર આઉટ થઈ જાઉં છું તો ત્યારે ઘણી નિરાશા અનુભવું છું। તે સમજવા માટે મારી પાસે મેચ્યોરિટી છે। તો મિત્રો, તમે પણ સંજુ સેમસનના જબરા ફેન હોવ તો વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો। સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને આવા ક્રિકેટના લગતા સમાચાર મળતા રહે।